શું કહી ડોસી વરસાદ પાણી? વરસાદ થાય ગરમી ઉપડી. હજી થાય? હા, લગ્ન કોઈ આવી ગયું ન થયું કાં કે કોક આવે શ્રી આવી ગયું. કિન્ને કીધું? એ પણ અહીંયા કે ઉનાળી આવવાની એમાં સુશ્રી આવી ગઈ ગામમાં જવાઈ ગઈ. એ ડોસી અહીં જો. બોલો હવે. કહું બોલે વિડીયો ઉતારો. કહું બોલે શું કરો કામકાજ? કામકાજ આ છોકરાને પૈસા આપું. પૈસા? પૈસા પોસ્યા? પ્રોસિયા સમજો ના કાલ તો પછી મને ઉજવીએ પછી હાજે ભાઈ કાના બાપાને ઘેર ખાધું. મંજુ હતી ને પછી કાકરી પતરી એ ખાતી હતી તો રૂલકી મને ગોરાની મને ઘેર ખાવા જવાનું તે મને જરાક ફરમ લાગે. ગોરાણી મને ઘેરે વાંધો નથી મેં કીધું ખમતી ધરશે પણ તારે એમ હોય તો હાલ મારી વાઈને જાય કે આ મેં એનું કેમ જવું નકર તમારી વાઈમાં તમારે જવું કહું હું તો હાલ આમ તને લઈ જાઉં કે ક્યાં લઈ જાઉં નાથી લઈ જાઉં કે ઓલા નાથી બેન નતા મને કાલ કહેતા કે મારે ઘેર આવજો ત્યાં હું કહું હા ત્યાં જ જઈએ ત્યાં ગયો પછી ચા પાણી પીધો ચા પીધો કાવો પીધો પછી કંઈ આડો આવી ગયો. અમે 3 જણીઓ ગયો વજીમાં ની બેનનો દીકરો સુરત છે પ્રવીણથી છે મરી ગયો બિસાડો એની બાઈ હતી. અમે 3 ગયો એ પછી કે તમે 3 અહીં ખાવા આવજો. બોલે ભાઈ કે ભાઈ હું તો ખાઈ લઉં મને હું તકવાળું ન વાંધો નહીં. મંજુબેન આવી ગઈ એ કે નહીં રૂડીમાં પાઈ તમે આવી જાઓ. હા પછી હાઈ દાનો રીંગણા લાવ્યો ભાઈ રામભાઈ સપાટ બાપાની ખાવસમના આખા બનાવો રીંગણા આખા બનાવ્યા અંધારો કર્યો રાયથી મંજુ ખાવાઈ ગઈ. મેં તો એના એવડા રોટલા નાખી મને પૂણો રોટલો ખાઈ ગઈ પછી હો ને પછી ખીચડી ને શાકમાં દહીં કે દૂધ નહીં શાકમાં. વરસાદ નહોતો ને એટલે મજા આવે ખાવાની. ત્યાં ખાવું મને ન્યા ભાઈ આપણે ઘર જવા એટલું જ ખાવું એટલામાં રહી જાય. સાંભળો ને માને આપણે ઘેર નથી ભાવતું. ત્યાં એટલો રોટલો ખાઈ ગઈ ને પછી બેઠ્યો હારી ઘર માર જમાડવાનું ટાણે ગયો ને તો અમે તો ગયું નહીં જીરીઓ બરકો આવ્યો માર જમાડવી કે હાલો હાલો પછી ગયું. પછી ભજન મંડળી મને બેઠ્યો મહારાજ ગાતા ત્યાં ખાવાની બહુ હતી. કયા આવ્યા હતા એમ છે? 12 ઉપર થઈ ગયા. ઓહો કાકા હતા ને એ પછી જગ્યા હતી ને 12 ઉપર તો થઈ ગયા. પછી મને નીંદર પાવી નથી હો ભાઈ હું જાગતી હતી. વરસાદ કેવો હતો તમે? વરસાદ નહોતો વરસાદ ના હવે વરસાદ તો હોય તો ભલે નકો વરસાદ નહોતો. પછી તો મને નીંદર જ આવી. વરસાદ રાત્યો તો લગભગ નહોતો પર નકો પાણી ભેળું થાય લખુણામાં એ પાણી નહોતું ત્યાં
ઓછો હે બધી કલરી ગલ વધારે છે ને. હાલો વેરાવળ જાઉં તો છી કા થોડોક માલ દેવા થોડોક માલ લેવા દેવા દેવા ને લેવા ને દેવા કેમ બજારના આય બગડી જાય એવું ન રખાય જોતો વખતે સુમાન હા માલ લાવ્યો હે એને હાથવી દેવાય હસવી દીધો ને રસોડામાં મૂકી દીધા ઓલો રસોડામાં થોડો રે તો ક્યાં રહી આપણા રસોડામાં આવી મૂક્યો. આય ને એ તો બરાબર છે પેક જ હોય મકાઈનો. હવે ઈ ગાંઠ કેમ વેર છે માં હરી જાય એવી ગાંઠ છે એ આની કારીગરાઈ હોય તો વેલા છે ઓછામાં આમ જોઈએ ને એ અસર લાગે એ હરી જાય ગાંઠ એ ગાંઠ થોડી હરે આ નો હરે આ હરે એ તો હું તમને એ આની વાળેલું છે ને આ તો બોલો છે હમ સારું થાય ને આ છે ને આ તો તૂટી ગયો તો ને આના હરે આમ હરે આમ થાય ઓલાને થઈ રહે હારા લાગે તમે મને માયા લગાડી રે એટલેમાં પાસે આવ્યો હાલો ધૂન ચાલુ કરો ધૂન ચાલુ કરો નહીં કા જો હું ઉભો તો આ શું છે હું ગાય ને દીદી તેને કહી ચાલ તારો મોબાઈલ મૂકી દે ક્યાં મૂકી દઉં ઉતારવા દ્વારકાનો નાચ મારો રાજા રણ સોળ કદાવો બીજા શું થાય દ્વારકાનો નાચ મારો રાજા રણ સોળ છે મને માય નહીં ભૂલી ગઈ આવડે ની ને હું ધૂન ધૂન કરો આવડે મારો રાજા નહીં એમ નથી એમ નથી તમને હું આવડે ભૂલી ગઈ ડાળો ભૂલી ગઈ હે કરીને ચાલુ કરો એટલે આવડી જાય તારો તમે મને માયા લગાડી કાનોડો મારો કામળા ગારો મથુરા મગલ મોને ગોકુળ માયાયો કિમસે પૂતનાએ જવરાયો કાનોડો મારો કામળા ગારો દેવતી જીવે જલ મોને જસોદાએ જીલો દેવતી જીવે જલ મોને જસોદાએ જીલો
એ અયરના કુળનો કેવાણો કાનુડો મારો કામણગારો. 3 કડીનું છે. બીસી ચાલુ કરી દો. નોન બીજા અટાણામાં નૈવરા થોડા છે આપણે. આપણે નહીં, તમે. અટાણામાં નૈવરા ને એ ભાઈ હોય 2 છોકરીઓ પછી મને ભત્રીજ્યું એક દિવાળી ને અમીલા બે અહીં રહી ગયું. સોટી ગયો. આ મને સોટી જાય બધી બધી તો જોયા કરે કે આ બધી આ ડોહીની કેમ સોટતી હોય. વસીમાની બેનની દીકરીઓ 2 અનિલાની દિવાળી. ભત્રીજું 4 મંજુ સંપા જમના નીમો 4. એના ભાઈની વહુ પછી મને ભોજાઈ બધા આવીને મારી ભાઈ આવે. હા એ બધી જોઈ એ રૂડી મને બધા આ ડોહી મને કેમ બધું સોચતા હે. પછી એની બેનની વહુ સુરતથી આવી હતી કાલ. પ્રવીણની વહુ એ તબલા વગાડતો. પ્રવીણ તબલા આમાં 1લો નંબર હતો, પ્રખ્યાત હતો. એ આવી હતી. એને ઓળખાણ ક્યાં ગામથી? સુરતથી. હું કહું આ કોણ છે તો કે અનિલાની ને સંપાની ને દિવાળીની ભોજાઈ. હું કહું સૌવીબેનની વહુ છે તો કે હા. બાપા સૌવીબેન શું કરે? માં સૌવીબેન સૌવીમાં મજા કરે. હા તો પછી હું હા મેં કીધું તો મારે સૌવીબેન મારે ઝાઝા કરી છે સિક્રેટને કહીએ કે હા મારું કહી ગયું. પછી મેં 2 ધૂમું ગવડાવ્યું ને ગળવું કરતા હતા. એ જયની તો મને માં કરે. હા જે નહીં, તમને નહીં, ધૂનને મામા કરે હો. ધૂન નહીં કરે. હા બાકી તમારું કઈ અહીંયા છે? હાય છે કે ધૂન ગાઉં હાય છે નો ગાઉં. કા ભજન મંડળી હતી ત્યાં કે અમારે શીખવ્યું હતું તમે ગાઓ. મારી આવી આવી છે એટલે તમને કોઈને તો વર્ત તો ધૂનને વર્ત. મારી આવી છે હું ગાય. સુરત વાળી વહી ગઈ ને તમારે આવી લાવવી હતી. બધી વયું જ ગયું. જમના ને અનિલા પણ માં લક્ષ્મણભાઈ ને ભીખાભાઈ ને શું કરે મજા કરે. બધી લક્ષ્મણ કાકાનું વર્તી ગયું. ભીખાન ન વેચ્યો, લક્ષ્મણ કાકાને વર્તી ગયું. આવી હતી બિસાડી એ શાક લેવા આવે, શાક લેવા આવે. અતિ समला गुड्डी. चलो इस वीडियो को यहीं खत्म करते हैं. हाँ आ वीडियो नहीं पूरा करिए. क्या पूरा करते? बंद कर दो. मगर बंद कर दे. बोलो तो करे. कोई बोलવું નહીં. પૂછો તમારા ગામનો વરસાદ પાણી શું છે? પૂછો. વરસાદ પાણી સારો છે બીજું હું. તમે આને પૂછો. કોને પૂછો? એમાં જોઈએ ને. એનું ગામ તામ હે. જાઓ અહીંયા વરસાદ તો હે ને. વરસાદ તો હે. હા તો પૂછો ને કેવો છે શું કે વરસાદ પાણી વાવેતર થઈ ગયા. પૂછો વાવેતર તો થઈ ગયા ને કે ને બાકી. એ આ વિડિયો મૂકશું પછી પાછો હું તમને એના જવાબ કહી. જવાબ આપશે વિડિયો આમ ઉતારીને. પૂછો જવાબ આપશે. પણ કિને પૂછવું? તમે આમાં બોલો. એમાં હું બોલે? પૂછો તો ખરી. હા હું પૂછું કે તમારા ગામમાં કેવો વરસાદ છે? પછી પૂછો ગમે. તમે 2 ભાઈ ભેગા થાવ પછી હું વાતો કરો. એક આમ માનો કે દ્વારકા બાજુની બાઈ આવી અહીંયા તો તમે એને હું વાતો કરો. પેલા પૂછો તો હું પૂછો. પેલા તો એમ પૂછે ભાઈ તમારે ભગવાન શું કરે દ્વારકા વાળા એમ પૂછે. હાલો વાંધો નહીં થઈ ગયું પછી. હા તો પછી એ કે ભાઈ અમારે ભગવાન તો મજા કરે. આપણે કહીએ કે ભાઈ અમારો સંદેહો આપી દીજો, જે સિક્રેટ ના કહી દીજો. હાલો રેડી. બીજું કહેજો કે ત્યાંથી અમને દર્શન દેજો. ત્યાં તો નહીં પુગાય. કાની પુગાઈ જાઉં દ્વારિકા. હાલો કા સોમનાથ જઈ આવીને તો મને એમ થયું કે હું અમરનાથ જઈ આવી પાછી. હા બાકી અહીંથી હું પરે પૂગું
તમને શ્વાસ ચડે. સોમનાથ પેલો વેણેસર છે ને ત્યાંથી અમે આવી. હવે તને ખબર હોય ને બીજો ગેટ આવે ને પેલો ગેટ ને પછી બીજો એક ત્યાંથી આવી વસીમાં ને હું બે કે હું કહું વસી આપણે નહીં પૂગીએ કે હા અહીંથી મને કે ક્યાંથી પૂગાય. હું કહું તો હું કરીશ તો કે હવે રૂડીમાં જે થાય એ કરી. હું કહું આપણે સોમનાથને અરસ કરીએ, જો એનામાં એના પણ હોય તો આપણે અહીંયા પુગાડે, શ્વાસ ન ચડવો જોઈએ. તો કે હા હું તમારે બીપી ને વધવી જોઈએ. હા તું રૂડીમાં પુગાડી દે તો થાય, સોમનાથ બાપા પુગાડે તો થાય. હાલ તો ખરી બાપા આજુ તે બધા બાબલું છે ને કિરતનો ત્યાં પેલે ગેટે જ પૂજ્યું. તો કેરોડીમાં હવે ફોરો ખાઈ લઈએ. હા બાયું પણ બધી બિસાડ્યું અમને કહે કે હવે ફોરો ખાઈ લો. ત્યાં ફોરો ખાધો ઘડીક બેઠ્યો, ત્યાંથી પાછું આવ્યું ને તે બધા મોબાઈલ જમે કરે ને એની ઓલી કોર પૂજ્યું. પછી ત્યાં ઘડીક ઉપયો, શ્વાસ નહોતો ચડતો. હાલતે હાલતે હું વાતો કરતી હતી, નકર તો હું પછી બોલી તો શ્વાસ ન ચડ્યો. વસીમાં પણ આવ્યા પછી એમનું પૂજ્યું ત્યાંથી. પછી કે હવે રૂડીમાં ફોરો ખાવો. હું કહું હવે નથી ખાવો, પણ હવે આમ ફરી ગયું ને આ પહેલેથી જાતા હતા ત્યાંથી નહીં, હવે આમથી જવાય. હવે ફોરો નથી ખાવો. હવે સોમનાથ બાપાને કીધું પુગાડી જ દેતો થાય, પુગાડી દીધું. પછી દર્શન કર્યા. આમ બહુ ગીરદી નથી, શાંતિથી દર્શન કર્યા. દર્શન કરીને પાછું આવી ગયું. પાછું રિક્ષાથી અહીંયા પૂગી ગયું. તો એ એક મને તો એવું જ લાગ્યું કે એ સોમનાથની કૃપાથી, બાકી ન પુગાય. અહીંથી હું ગામમાં જ પૂગતી. તો એ કેટલું થાય? ઝાઝું થાય. 3 વખત ગામમાં જાવ ને એટલું થાય. હા તો અમે પૂગી ગયું હોય ત્યાં. એટલી ભગવાનની દયા થઈ. પછી વસીમાં હવે કે ગોરાણી માને એમ કહે હવે ક્યાં ઠલબ્યું કે હવે હાલો ઠલબ્યું. પેલા ભાલકાઈ ગયો હોય છે ત્યાંથી કે હવે ક્યાં ઠલબ્યું તો કે હવે હાલો મારા ભેગ્યું. પછી સોમનાથ આવ્યું. પેલા હાવ પેલા પડી ગયું. પેલા ગાંડા ને ઓલા છે ને મન બુદ્ધિના બિસાડા, ત્યાં એક મંદિર બન્યું એ જોયું. પછી ત્યાંથી ત્યાં 1500 રૂપિયા દીધા ગોપ્યું. હા અહીંયા પૈસા આપી અમને, અમારા ફોટા લીધા. હમણાં એના ફોન આવ્યો હતો તમારું રસોડું થઈ ગયું ને જમાડી દીધા, બધી ફોટામાં આપે. અમને કે તમે આવો તો કે અમે આવીશું ને. ત્યાંથી ભાગ્યું ભાલકા આવી. ભાલકા વજીમાં કે રાહડા જવા. તું ને હું ફરી એકતું નથી ને રાહડા ક્યાંથી જાય. તો નાથીમાં કે નહીં રાહડો તો ગાવા. હું કહું ઊભી ગયા. એક રાહડો ગાયો. રાહડો ભાલકાવાળાનો જ ગાયો. એટલે ઘણી બાયું ઉપલી તો એના તો ઝાઝા હોય ને બેગ તો કે અમારે તમારે ભેગી ગાયે કહો હાલો ને ગૌની બેગ ગાઈ દીધી. ત્યાં દર્શન કરીને આવ્યા સોમનાથ. સોમનાથ દર્શન કર્યા પછી ઘેરા. પણ થઈ અમારે એમ થયું કે આપણે અમરનાથ જઈએ. તમે ગયા તો ખરી અમરનાથ? હા અમરનાથ, બદ્રી કેદાર, રામેશ્વર.